તો અરવલ્લીના ભિલોડાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપૂર છે। ઉપરવાસમાં વરસાદથી નદીઓમાં પૂર છે। નદીકાંઠાના ગામડાઓને તંત્રએ એલર્ટ કર્યા હોવાની પણ જાણકારી છે। અરવલ્લીના મોટાભાગના વિસ્તારો હાલમાં ભારે વરસાદની ચપેટમાં છે। મોટાભાગના વિસ્તારોની અંદર નદીઓ બે કાંઠે થતી જોવા મળી રહી છે। લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી રહી છે। કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હોવાની પણ જાણકારી મળી રહી છે। હાલમાં હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સમગ્ર અરવલ્લી પંથકની પરિસ્થિતિ શું છે, વધુ માહિતી માટે ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતના દ્રશ્યો ગઈકાલે જોવા મળ્યા હતા તેનાથી ભયંકર આજે જોવા મળી રહ્યા છે। શું છે વરસાદની પરિસ્થિતિ, નદીઓની પરિસ્થિતિ? સિદ્ધાર્થ, જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, શ્રીકાર વરસાદ છે। કારણ કે જે પ્રકારે છેલ્લા 24 કલાકથી અરવલ્લી જિલ્લાને મેઘરાજાએ ગમરોડ્યું છે, તેને લઈને સૌથી વધુ અસર ભિલોડા વિસ્તારને જોવા મળી રહી છે। ખાસ કરીને જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે ઉપરવાસમાં જે વિજયનગર વિસ્તાર છે ત્યાં વરસાદ વરસવાના કારણે હાથમતી જે નદી છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ છે, બુઢેલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેના કારણે શામળાજીથી જે ઈડરનો સ્ટેટ હાઈવે છે જે ભિલોડા થઈને પસાર થાય છે તેના જે ડોડીસા પંથક પાસેનો કોઝવે જે ડાયવર્ઝન છે તે ધોવાયો છે। તેના કારણે જે પદયાત્રીઓ અટવાયા છે, વાહન ચાલકો અટવાયા છે। એટલે જે પ્રકારે સતત વરસાદી માહોલના કારણે જે લોકો છે અટવાયા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો માફ કરશો, હાથમતી અને બુઢેલી નદી બાદ જે પ્રકારે શામળાજી બંધ થયો છે અને હાઈવે બંધ થવાના કારણે સતત બીજા દિવસે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાસેના કંપા વિસ્તાર છે જ્યાં 3 ઇંચ વરસાદ વરસવાના કારણે ખેતરો જળબંબાકાર બન્યા છે। જ્યારે બાયડમાં ધામણી નદીમાં પૂર આવવાના કારણે એક તાલોદ ગામ પાસે કોઝવે બંધ થયો છે। એટલે કે અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે મેશ્વો, માજુમ આ તમામ બંને જળાશયો ઓવરફ્લો ચાલી રહ્યા છે। લગભગ 4000 થી લઈ 5000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તેના કારણે હવે જે રોડ માર્ગ છે એ રોડ માર્ગો બંધ થવા જઈ રહ્યા છે। કારણ કે જે પ્રકારે ગ્રામીણ પંથકના જે નાના નાના કોઝવે છે ત્યાં પાણી ફરી વળી રહ્યા છે। હાઈવે ઉપર આવેલા ડાયવર્ઝનો ધોવાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને સમસ્યા નડી રહી છે। ખાસ કરીને જે ભિલોડા શામળાજી વચ્ચે ડાયવર્ઝન ધોવાના કારણે 7 થી વધુ ગામડાના લોકોને વાહન વ્યવહારની અસર પડી છે, પોતાના ગામમાં જઈ શકતા નથી। એટલે કે હાલ જિલ્લામાં શ્રીકાર વરસાદ જોવા મળી છે અને ઉપરવાસથી આવતો વરસાદ પણ લોકોને હેરાન કરી રહ્યો છે। સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો હાલના જે દ્રશ્યો છે તે હાલમાં ભયાનક પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે।